ઉંમર વધવાની સાથે ફાઇન લાઇન્સ આવે છે અને સ્કિન લૂઝ થવા લાગે છે. તો આના માટે એન્ટી એજિંગમાં MNRF એટલે કે માઇક્રો નીડલિંગ રેડિયો ફ્રીક્વન્સી ટ્રીટમેન્ટ આજકાલ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગણાય છે. પણ શું MNRF ટ્રીટમેન્ટ ખરેખર સેફ છે કે એનાથી પણ સ્કિનને નુકસાન થઈ શકે છે? MNRF તમારી સ્કિનમાં કોલેજન રીમોડેલિંગ કરીને એને ટાઈટ કરે છે. પણ જો આ 3 ભૂલો થશે તો રિઝલ્ટ નહીં મળે. પહેલી ભૂલ, નીડલ ડેપ્થ અને હીટ ટેમ્પરેચરનું સેટિંગ જે ડોક્ટરના હાથમાં હોય છે. દરેક વ્યક્તિની સ્કિન થિકનેસ અલગ હોય છે, એટલે ખોટી ડેપ્થ કે ટેમ્પરેચર વપરાય તો સ્કિન ટિશ્યુ ડેમેજ અને ટિશ્યુ લોસ પણ થઈ શકે છે. બીજી ભૂલ, કોલેજન બનવાનો પૂરતો સમય ના આપવો. MNRF નું રિઝલ્ટ 1-2 દિવસમાં નથી આવતું. કોલેજન બનતા 4 થી 6 અઠવાડિયા થાય, એટલે બહુ જલ્દી રિપીટ સેશન્સ ના લેવાય. અને ત્રીજી ભૂલ, પોસ્ટ MNRF સ્કિન બેરિયરની કાળજી ના લેવી. ટ્રીટમેન્ટ પછી 2 થી 4 દિવસ સુધી હાર્શ કેમિકલ્સ કે સ્ક્રબ વાપરવાથી સિવિયર ઇરિટેશન થઈ શકે છે. તો સાચો રસ્તો શું છે? તો હંમેશા ક્વોલિફાઈડ ડર્મેટોલોજિસ્ટ પાસે જ તમારી સ્કિન ટાઈપ અને સ્કિન ઇલાસ્ટિસિટી મુજબ એનર્જી લેવલ નક્કી કરાવો. અને ટ્રીટમેન્ટ પછી સન પ્રોટેક્શન અને બેરિયર રિપેર ક્રીમ્સનો ઉપયોગ જરૂર કરો. એજિંગ એ નેચરલ છે, પણ એને ગ્રેસફુલી અને સેફલી હેન્ડલ કરવું એ જ સાચી સ્કિન કેર છે. આવા યુઝફુલ ઇન્ફોર્મેશન માટે અમારા પેજને ફોલો કરો.